હાલો એવરીવન. આજે આપણે બહેનોમાં આજકાલ ખૂબ કોમનલી જોવા મળતી સમસ્યા પીસીઓ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ અથવા પીસીઓડી પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ ઉપર વાત કરીશું. હવે આમ જોવા જઈએ તો પોલિસિસ્ટિક ઓવરીઝ એટલે કે જે બહેનોના અંડાશય છે તેમાં નાના નાના સિસ્ટ બની જવા એટલે રેગ્યુલર નિયમિત રીતે બીજ દર મહિને મિડ સાયકલમાં જે બને એ ન બને અને એના બદલે નાના નાના સિસ્ટના સ્વરૂપમાં એ અંડાશયમાં ગોઠવાઈ છે એને અમે પોલિસિસ્ટિક ઓવરી એટલે ઘણા બધા સિસ્ટ અંડાશયમાં થવા એવી સમસ્યા કહીએ છીએ, જેની સાથે અંડાશયમાં પેરેન્કાઇમલ ફેટ એટલે કે ચરબી પણ જમા થતી હોય છે. હવે અંડાશય બહેનો માટે બહુ જરૂરી છે કેમ કે બધા હોર્મોન્સ જે ફિમેલ સ્પેસિફિક છે એ અંડાશયમાંથી આવે છે, પણ જો અંડાશયનું કામ કરવાની ક્ષમતા કોમ્પ્રોમાઇઝ થશે તો બધા બહેનોના હોર્મોન જે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન એ ડિસ્ટર્બ થઈ જશે અને એના લીધે કયા લક્ષણો જોવા મળે તો ઘણી બધી નાની છોકરીઓને અને ઇવન મિડલ એજમાં પણ આ સમસ્યા જોવા મળે છે, જેમાં ઇરેગ્યુલર પીરિયડ્સ એટલે માસિક ચક્રની અનિયમિતતા, વજન વધવું અથવા જો વધી ગયેલું વજન હોય તો એને તમે ગમે તેટલો પ્રયત્ન કરો એ ઘટે જ નહીં. એ પછી ત્રીજું એક મેલ પેટર્ન એટલે ભાઈઓ જેવા હોર્મોન્સમાં વધારો થવો, જેના લીધે મૂછના વાળ આવવા, દાઢીની જગ્યા ઉપર વાળ ઉગવા અને કાનની સાઈડમાં અહીંયા પણ વાળ ઉગવા, આવી બધી સમસ્યા જોવા મળે છે. અને એ વાળ પાછા રૂંવાટી જેવા નહીં, એકદમ જાડા અને કાળા ઉગે જેવા ભાઈઓમાં હોય. ઓઇલી સ્કિન થઈ જવી, વારે વારે ખૂબ બધા ખીલ થવા, પિમ્પલ થવા, આ બધા મેલ પેટર્નના હોર્મોન્સમાં વધારો સૂચવે છે. એટલે આ તો થઈ લક્ષણોની વાત. અને આ વસ્તુ જો કન્ટિન્યુ થશે તો લાંબા ગાળાની તકલીફોમાં આગળ જતાં ડાયાબિટીસ, જો તમને 60 વર્ષે ડાયાબિટીસ આવવાનો હોય અને પીસીઓડી થાય તો એ અર્લી ડાયાબિટીસ એટલે 35 થી 40 વર્ષ વચ્ચે પણ થઈ શકે. હૃદય રોગની પ્રોબ્લેમ્સ પણ થઈ શકે અને જે વધારે બધા ચિંતા કરતા હોય છે એ ઇન્ફર્ટિલિટી એટલે ગર્ભ રહેવામાં, પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થવી, ઇન્ફર્ટિલિટી થવી. એટલે હવે આપણે એમ વિચારીએ કે આ થાય જ છે કેમ, અથવા જો મને થયો હોય તો એ છોકરી કહે કે કેમ મને જ. તો એના કારણોમાં હજી એકદમ પર્ટિક્યુલરલી આપણે એને સ્ટેમ્પ નથી કરી શક્યા કે આના જ લીધે થાય છે, પરંતુ જીનેટિક તકલીફો એટલે કે વારસાગત તકલીફમાં એક આને મૂકી શકાય કે અમુક બહેનોને થાય છે, અમુકને નથી થતું. બીજું જે આપણે બદલી શકીએ એ છે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી એટલે લાઇફસ્ટાઇલ ચેન્જ. લાઇફસ્ટાઇલમાં શું ચેન્જ થયો છે કે ખૂબ ઉજાગરા કરવા, સ્ટ્રેસફુલ લાઈફ, ફાસ્ટ ફૂડ જેમાં શુગર એકદમ ફટાફટ ઉપર નીચે થાય એવો ખોરાક એટલે કે બ્રેડ, ચીઝ, પિઝા, પાઉં, પાણીપુરી, મંચુરિયન વગેરે વગેરે જે ફાસ્ટ ફૂડ હોય છે એ જ્યારે તમારા શરીરમાં જાય તો ઇન્સ્યુલિનમાં એકદમ વધારો કરે અને ઇન્સ્યુલિન લેવલને આપણા બહેનોના હોર્મોન સાથે સીધો સંબંધ છે. એટલે જ્યારે પણ ઇરેગ્યુલર જીવનશૈલી છે, મોડું ખાવું, બહુ શુગરવાળું ફાસ્ટ ફૂડ ખાવું, આ બધાથી ઇન્સ્યુલિન લેવલ ગરબડ થવાના લીધે પીસીઓડી થતો હોય છે. ત્રીજું એક ઇમ્પોર્ટન્ટ કારણ છે સ્લીપ ડિસ્ટર્બન્સ એટલે બરાબર ઊંઘ ન લેવી અથવા ક્વોલિટીવાળી ઊંઘ ન લેવી. એ અગેન સ્ટ્રેસ લેવલ વધારે, કોર્ટિઝોલ નામનો હોર્મોન વધારે અને ઇન્સ્યુલિનમાં ફરીથી ગરબડ થાય. એટલે આપણે કરવાનું શું છે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની છે. વહેલા ઊંઘો, ઘરનું સરસ જમવાનું જમો જેમાં શાકભાજી, ફળો વગેરેનો સરસ સમાવેશ કરો, પેકેટ્સમાંથી કંઈ પણ ન ખાવું અને બને એટલું સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો એટલે પ્રાણાયામ, યોગાસન વગેરે. અને ચોથી વસ્તુ છે કસરત. એક્સરસાઇઝ પણ આમાં ખૂબ મદદ કરે છે કેમ કે જેટલી કસરત કરશો એટલું શરીરનું મેટાબોલિઝમ, ચયાપચયનો દર સરસ રહેશે, ઇન્સ્યુલિન લેવલ સુધરશે, વજન ઘટશે અને કાળક્રમે ધીરે ધીરે અંડાશયમાં પણ ચેન્જીસ જોવા મળશે. એટલે આ થયું થોડુંક મેનેજમેન્ટ પીસીઓડીનું, પરંતુ એના માટે તમારે એક સ્પેશિયલિસ્ટને મળવું જરૂરી છે. એનાથી અમુક હોર્મોનની દવાઓ, ઇન્સ્યુલિન સેન્સિટાઇઝર વગેરે અમે આપતા હોઈએ છીએ. એટલે એ તમને પરફેક્ટ મેનેજમેન્ટમાં મદદ કરશે જો કાંઈકને મળશો તો. પરંતુ ચલો આપણે અત્યારથી એટલું કરીએ કે નાની દીકરીઓને, સ્પેશિયલી 10 થી 20 વર્ષવાળી દીકરીઓને, કોલેજ ગોઈંગ કે સ્કૂલ ગોઈંગ છોકરીઓને બને એટલું ફાસ્ટ ફૂડ ઓછું, ચિપ્સ, બટાકાની વસ્તુઓ, ખાંડ, આઈસ્ક્રીમ્સ વધારે પડતા વગેરે બધું અવોઇડ કરીએ. સારી ઊંઘ, મોબાઈલનો ઓછો વપરાશ અને કસરત, આ બધું આપણી દીકરીઓને પીસીઓડીથી બચાવવામાં મદદ કરશે. પણ જો થઈ ગયો હોય તો એક્સપર્ટ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. આશા રાખું છું કે આ બધાને મદદ કરશે. થેન્ક યુ.